ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? તમને બધાનું ફરી સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. આજે છે મંગળવાર અને તારીખ થઈ છે 7 અને સવાર વાગી રહ્યા છે તે 8:15. શાકભાજી વેજીટેબલ બધું આવી ગયું છે અને ડીમાર્ટની પણ શોપિંગ થઈ ગઈ છે. આવી બધું મટીરિયલ આજે છોકરા માટે મેગી લીધી છે, કારણ કે બહુ દિવસથી મેગી બોલતા એટલે બહારથી એક છૂટા લીધા હતા. આજે આખું એક બંચ લઈ લીધું છે. વાત કરીએ ગઈકાલે ખૂબ એન્જોય કર્યું, બહાર ફર્યા એટલે મજા આવી ગઈ. અને આજે મંગળવાર છે, આજે 10 પેકેટ લઈને જાઉં. અને આજે ગરમી ઓછી જેવું લાગે છે, હજી ખબર નહીં કેવું બપોરના કેવો માહોલ થાય કેવું નહીં. ચલો કંઈ નહીં, ફટાફટ ઘરે જઈને ઘરે ચટણી બનાવવા બેસી જાઉં છું. ફ્રેશ એવું થઈને તમે કામ કરજો કે ચેનલ પર નવા હોય ને ભાઈ તો તમે ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. વિડીયો પસંદ આવે તો પૂરી જોજો અને લાઇક કરજો અને કોમેન્ટ કરજો અને વિડીયોને શેર કરજો. ચલો જઈએ ઘરે, ફટાફટ કામકાજ શરૂ કરીએ. તો અત્યારે વાગી રહ્યા છે 9:30. ચા નાસ્તો થઈ ગયો છે, ફ્રેશ થઈ ગયો છે, ફ્રેશ એવું થઈ ગયું છે. હવે ચટણી બનાવવા બેસી છું, કોથમીર થઈ ગઈ છે. હજુ મારા 2 છૂટેલા છે. ગાડીઓ હેવ યારે સાચી અને વાગ્યા છે 9:30. હેમુ હેમુ ફટાફટ ચટણી બનાવી ગઈ છે. સાચી સ્કૂલે પણ જવાનું છે, રિઝલ્ટ લેવા માટે, ફી ભરવા માટે. તમને મળું ચટણી બનાવીને નહીં. તો ભાઈ નાઈ ધોઈ રેડી થઈ ગયા છે. હવે જાઉં છું બ્રેડ લેવા માટે. અને આજે શાકભાજી જવું છે કે શાકભાજીમાં નટેલા ચોકલેટ લેવા જવાની છે કે ડીમાર્ટમાં ચોકલેટ હતી નહીં. એવા નાના પેકેટ હતા એટલે મોટા નાનું બાટલી હતી, મોટી પેકેટ હતી. તો જોઈએ શાકબજાર અને પછી તમને મળું. મમ્મીએ કીધું આવે છે સાથે. હવે આવી ગયા, બ્રેડ લીધા છે, કાંદા લીધા છે, તો નાસ્તો લીધો છે. બાકીનું પાણીની બોટલ આ રહી અને અમારે નટેલા છે, ખાંડ છે અને અડર છે. તો અત્યારે 6:10 થઈ છે અત્યારે અને બધું સેટઅપ એવું થઈ ગયું છે, બોની પણ થઈ ગઈ છે. લગભગ કેવું ને 300-400 રૂપિયા જેટલું સેલિંગ થઈ ગયું છે અમારું. આ બધું કટિંગ પણ થઈ ગયું છે, બટાકા કાકડી છે, આ બધું ના સેટઅપ છે. આજના 10 પેકેજ છે આપણા. બાકી તમે જુઓ અહીંયા માહોલ છે કેવો. આ મંડી ખોદવા માટેનો નીકળોમાં થોડુંક અવાજ પછી કલાક પછી તમને મળીશ, બતાવીશ કેટલું બચ્યું શું છે શું નહીં. એ બધા લાઇટ લગાવી લાઇટ લગાવવાની બાકી છે, તો તમને મળું કલાક આવી. તો ભાઈ અત્યારે 8 વાગી રહ્યા છે, 11:20 થઈ છે. તમે જુઓ પાછળ બધું સાફ સફાઈ થઈને ગમ્યું છે. આજે બધું મટીરિયલ પૂરું થઈ ગયું, થોડુંક લેટ ઉભું થાય એટલે સારું કર્યું. તો ચાલો ફટાફટ જાઉં છું ઘરની પાછળ તમને વાત કરું. કારણ કે અચાનક ખબર અહીંયા પાછળ ઠાપોમાં અચાનક નસતો કે બહુ જ દુખે છે મને અને ઘરે પણ ઘણું મોડું થઈ ગયું છે. તો ચાલો ઘરે જઈને તમે વાત કરી દીધી. તો ભાઈ આપણે આવી ચૂક્યા છે આપણા જગ્યા પર. આજે તો ઘણું મોડું થઈ ગયું, લગભગ 11:30 વાગી ગયા બંધ કરતા ક્યાંય કસ્ટમર એક પછી ખબર નહીં પડી ટાઈમ ક્યારે નીકળી ગયો. આજે ગયા ત્યાંથી કન્ટિન્યુ કસ્ટમર ચાલુ હતા, એક બે કસ્ટમર આવતા હતા. બધા લોટ પણ નહીં પણ શું કન્ટિન્યુ સાથે 1-3 સાથે આવતા હતા એટલે બધું મટીરિયલ ફિનિશ થઈ ગયું છે. હા, સાંજો બચો બતાવવાનો એ તો હવે શું કરવાનું બોલો. હવે તો અમુક મને છે ને એક ભાઈ કોમેન્ટ કર્યું કે તમે સાંજો જે બચે છે એ તમે કોઈને આપી દો તો વધારે સારું. હવે હું એક આપવા ગયો હતો ને એ ભાઈ મને શું કહે કે અમે શામાં ખાવાના સાથે કે રોટલીઓ આપો તો બોલો. એટલે ભાઈ ટેરેસી માની ગયો કે આજ પછી કોઈને આપવાનું નહીં. એ લોકોને શું બોલું કેમ કે એમાં શું હોય તમને કહું, હું બંધ કરું 10:30 વાગ્યા, મને બંધ કરતાં 11:30 થઈ જાય. જેમ આપવા જાઉં ને ત્યારે એ લોકો બધા છૂટેલા હોય અને એ લોકો ખાઈ પીને ધરેલા હોય. કારણ કે એ લોકો શું કરે, જેટલું બધા આપે ને ખાવાનું બધા ભેગું કરે, સાથે બધા બેસીને ખાઈ બેને બધા સૂઈ જાય. પછી લોકો આપવા કોઈ મતલબ નહીં. એટલે એવું 2 થી 3 નથી થયું. જે પણ આપવા જાઓ અમને ના પાડે કે અમે તો ખાઈ લીધું છે, હવે અમને નથી જ જોઈતું. એના કારણે ફેંકી દઉં. બીજું અત્યારે ઉનાળો ચાલે, સાંજના શું વધારે પણ રખાય પણ નહીં ને એ લોકો કેવી રીતે મૂકવાના એ હિસાબે. એટલે હું સાંજે કોઈને નથી આપતો. અને ભેટ તો શું મારે ચેન્જ થઈ જાય એટલે પેકેટ હોય બચેલા હોય તે. અને જે 1-2 પેકેટ બચે તો સવારે એટલે જે સપોઝ જે દાખલા કે અડધું પેકેટ બચે ને તો હું શું કોઈ વાર ગાયને આપી દઉં કાં તો સવારે ચામાં ખાઈ લઉં. એવું હોય છે. એટલે હું સાંજો નથી આપતો. પ્રોબ્લેમ આજે આપવા માટે વાંધો નથી. આ બાકી ટાઈમ મસાલો જાય બધું જાય ને મારું આપીને કોઈને પેટમાં જાય પણ બોલવા એ કોઈ લેતું નથી એટલું સાંજે. એટલે મને શું બધું દાળ ભાત છે, રોટલી શાક છે એવું જોઈએ. એ સાંજે શામાં ખાવાના અમને એમ કહે છે. એટલે પછી મેં ત્યાંથી વાળે કોઈને આપવાનું નહીં. એના કારણે આપણે સાંજો અમે નથી આપતા. તો આજે વાત કરીએ બિઝનેસ ખૂબ સરસ થયો, હેવીના કરતાં વધારે સારું થયું છે.
આજે જતાં પણ મોડું થયું અને આવતા પણ મોડું થયું, પણ ભલે મોડું થયું પણ મટીરિયલ બધું પૂરું થયું એટલે સારું છે. તો બસ ચાલો વિડીયો અહીં સુધી હવે આજે સમાપ્ત કરું છું. વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો લાઈક કરજો, કોમેન્ટ કરજો. આ ચેનલ પર નવા હોય ને ભાઈઓ મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ આપણે કાલે નવા વિડીયો નવા દિવસો. ત્યારે બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય માતાજી.